દશરથ ગંભીરતાથી કહ્યું, મિત્ર રથ, આપણી મિત્રાચારી સતત જીવંત રહે એ માટે પણ હું તમોને શાંતા સોંપું છું. શાંતા મને વહાલી છે, પરંતુ તે મારા કરતાં તમારો પ્યાર વધારે મેળવી શકે તેવો એનો મને વિશ્વાસ છે. અહીં કરતાં ત્યાં એ વધારે સુખી થતી હોય તો મને આપવામાં શો વાંધો છે? દશરથની વાત સાંભળી રોમપાદનું હૃદય હર્ષથી નાસી ઉઠ્યું. તેઓ બોલ્યા, મિત્ર, તમે સાચું કહો છો. જો એમ હોય તો આજે મારા મનની સર્વ ઈચ્છાઓ જાણે પૂરી થઈ સમજાય. એમ મને મિત્રો વાતો કરતા બેઠા હતા તેવામાં મહારાણી કૌશલ્યા આવી પહોંચ્યા. કૌશલ્યાએ જોઈ રોમપાદ દીમાં પડી ગયા. તેમના મુખ ભાવ સમજી રાજા દશરથે મહારાણીને બધી વાત કરી. કહ્યું, શાંતા હવેથી રોમપાદને ત્યાં રહેશે. દશરથ ગંભીરતાપૂર્વક કહ્યું, રાજન, તમે જરા કે સંકોચ રાખશો નહીં. આપણે અત્યાર સુધી એકબીજાનો સમાદર કર્યો છે, ક્યાંય ભિન્નતા રાખી નથી. તમને શાંતા ગમતી હોય તો તમે નિસંકોચ લઈ જાઓ. એ મારી પુત્રી બનીને રહેશે, તમારી પાલક પુત્રી બનીને રહેશે. મારે મન બંને સરખું જ છે. બંને મિત્રો વાતો કરતા હતા એટલામાં શાંતા દોડતી કૂદતી ત્યાં આવી ચડી. દશરથે તેને વહાલથી પંપાળી ખોળામાં બેસાડી. શાંતા દશરથના ખોળામાં ફૂલછડીની જેમ શોભવા લાગી. રોમપાદ તેને જોઈ રહ્યા અને કહ્યું, શાંતા, અહીં આવ, મારા ખોળામાં બેસ. અને પિતૃવ્યની વાત સાંભળતા જ શાંતા દશરથના ખોળામાંથી ઉતરી રોમપાદના ખોળામાં બેસી ગઈ. રોમપાદે મસ્તકે હાથ ફેરવી તેમનું મસ્તક સૂંઘ્યું અને આશીર્વાદ આપ્યા. બોલ્યા, પુત્રી, દીર્ઘાયુ ભવ. પિતૃવ્યના આશીર્વાદ પામી શાંતા મનોમન મલકાણી. રોમપાદ બોલ્યા, રાજન, તમારો મિત્ર ઉપર આટલો મોટો ઉપકાર જોઈ મારું હૃદય આભારથી નમી પડે છે. તમે શાંતાની લેશ માત્ર પણ ચિંતા કરશો નહીં. હું પ્રકૃતિના 5 તત્વો સમક્ષ વચન આપું છું કે રાજકુમારી શાંતાને હું દત્તક પુત્રી નહીં પણ મારી પોતાની પુત્રી સમજીશ. તેના લાલ પાલનમાં જરા કે ઉણપ આવવા નહીં દઉં. સગી પુત્રી કરતાં પણ હું તેને અધિક માનીશ. દશરથે કહ્યું, મિત્ર, એવો કયો પિતા હોય કે પોતાના સંતાનનું અહિત કરે? તમારી ઉદારતા, ભાવના અને દયાળુ સ્વભાવથી હું પરિચિત છું. એટલે જ હું મારી લાડકવાઈ પુત્રી તમને સોંપું છું. તમે નિસંકોચ રહો. બંને મિત્રો ભાવ વિભોર બની વાતો કરતા હતા. મહારાણી કૌશલ્યા વાતો સાંભળતા હતા. કૌશલ્યા પણ મહારાજ રોમપાદથી ચીર પરિચિત હતા. મહારાજ દશરથે તેમને રોમપાદની મનોભાવના કહી અને શાંતાને અંગદેશ જવા સંમતિ આપવા કહ્યું.
મહારાણી ઘડીક તો વિચારમાં પડી ગયા. ચૂપચાપ ઊભા રહ્યા. થોડી વારે તે બોલ્યા, મહારાજનો નિર્ણય શું માથે ચડાવું છું, પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે જો શાંતા અંગદેશ ગયા પછી 3 વાર કહે કે મારે અયોધ્યા જવું છે તો તેમને વિના રોકટોક અહીં મોકલી આપજો. આથી વધારે હું કંઈ કહેતી નથી. રોમપાદને મહારાણીની કુસંગા બુદ્ધિનો એક વધારે પરિચય થયો. તેઓ મહારાણીના હૃદયની વાત સમજી ગયા અને બોલ્યા, મહારાણી, તમે 3 વાર અયોધ્યા જવાનું કહેતા મોકલી આપવાનું કહો છો, તે માટે હું તમારી વાત સ્વીકારી વચન આપું છું. પરંતુ વધુમાં ઉમેરું છું કે શાંતા 3 વાર નહીં, 1 વાર પણ અયોધ્યા જવાનું કહેશે તો હું તમોને જાણ કરીશ, અને જો બીજી વાર કહેશે તો હું તેને ક્ષેમ કુશળ અયોધ્યા પહોંચાડીશ. 3જી વાર કહેવાનો વારો આવવા નહીં દઉં. રાજા દશરથ મહારાણી અને રોમપાદ સામે વારા ફરતી જોવા લાગ્યા. રોમપાદે મહારાજને સંબોધિત કહ્યું, મિત્ર, હું તેને એટલા લાડકોડથી રાખીશ કે તે અયોધ્યા આવવાનું નામ પણ નહીં લે. અહીંના કરતાં ત્યાં તેને કંઈ અધૂરું વર્તાશે નહીં. મારે અયોધ્યા જવું કે એ વાતે તમે નિશ્ચિંત રહેજો. આમ કહી મહારાણી કૌશલ્યા અને અન્ય આપ્તજનોની સંમતિ મેળવી મહારાજ દશરથે પોતાની વાલી પુત્રી, પોતાના પરમ મિત્ર અંગરાજ ચિત્રરથ રોમપાદને દત્તક પુત્રી ગણી સોંપી અને મિત્રના હૈયાને ઠાર્યું. મહારાણી કૌશલ્યા અને અન્ય રાજમાતાઓ તથા પરિવારજનો રોમપાદ સરળ સ્વભાવથી ચીર પરિચિત હતા. પ્રસંગોપાત બંને રાજવીઓના કુટુંબીજનો એકબીજાને મળતા કોઈથી કોઈ અજાણ્યું ન હતું. મહારાજા દશરથ અને રઘુકુળના પરિવાર સામેથી રોમપાદે શાંતાને દત્તક પુત્રી ગણી સ્વીકારી અને બધાની ભાવભીની વિદાય લીધી. તે પછી તેમણે શાંતાને પોતાની સાથે રથમાં બેસાડી અને અંગદેશ ભણી વિદાય થયા. શાંતા અને અંગરાજ રોમપાદ રથમાં હસતા હસતા વાતો કરતા હતા. રથ ઘમઘમાટ ચાલ્યો જતો હતો. શાંતાને જરા કે અજાણ્યું લાગતું ન હતું. જાણે પોતાના પિતૃએ ત્યાં આતિથ્ય માણવા જતી હોય તેમ નિસંકોચપણે તે રથમાં બેઠેલી હતી. રથ તીવ્ર ગતિથી ચાલતો હતો.